મિત્રો હું જાતો તો રખડતો જાતો તો પણ રસ્તામાં એક માણસ અમારા ભાઈબંધ જ છે બરાબર. હવે એને મળી જાય એવું નોકરી આપવાની હતી સરકારી બરાબર. એ ભાઈને સરકારી નોકરી આપવાની હતી અને લગભગ તો નોકરી આવી જઈ છે બરાબર. મને વિશ્વાસ છે જેમ કે ભાઈ મહેનત એટલી બધી કરી એટલે સરકારી નોકરી તો મળી જ જાવી જોઈએ. તો વિડીયો બન્યા રહેજો, હું મુલાકાત કરાવું બરાબર. સરકારી નોકરી મળી જ જઈ છે લગભગ તો, જેમ કે મહેનત ભાઈએ બહુ કરી હતી બરાબર. તો તાણે આપણે આવી જાય બરાબર. તો પ્રકાશભાઈ જી નોકરી લીધી તમે કોહડો? હા ભાઈ ભણતા હતા આપણે હંગાત બરાબર. હા તમને હું હોશિયાર લાગતો હતો. હોશિયાર હતા યાર તમે તો, પેલો નંબર લાવતા. હા મારા ઘર થોડું વીક હતું બરાબર. હા એટલે કોઈ યાર ભણવામાં મેળ આવ્યો ના, આપણે ભણવાનું છોડી મેલ્યું અને મજૂરી લાગી ગયા. પછી મને એમ કહેજો પેલા તમે ભણવામાં પેલો નંબર આવતો હતો અને આપણો કોઈનો સપોર્ટ નતો યાર. સપોર્ટ નતો એમ? આવડો મોટો આપણો સમાજ છે, સપોર્ટ નતો યાર. અભળો પેલા આવડા આટલા બધા નેતાઓ હોય ને અત્યારે તો કેટલું ચાલે હચેમ સપોર્ટ ના મળ્યો. પણ યાર આપણો સમાજ રહ્યો ને, જો કોઈ ભણવા માટે સપોર્ટ નહીં કરતું, પછી કોઈ વિધવા હોય, કોઈ ગરીબ ઘર હોય તો એને કરિયાણા માટે સપોર્ટ નહીં કરતું, પણ એની ઇજ્જત લેવા માટે હાલ હું રખડું ને તે બધાને મજા આવે. ઓહો હા બરોબર, હું સમજી આપણા સમાજમાં આવું હોય યાર. એટલે હું એક સવાલ કરતો તો, હું અહીંથી નીકળ્યો, હું કીધું તમારે નોકરી બોકરી આવી છે ને કીધું હોય બેઠા છો તમે. યાર ભેંસો ચારું એમાં વસ્તી અમુક તો કેવું વિચાર કે ચાણો વાની ભેંસો ઓછી થાય, એમાં સમાજ ના જ હોય, બાંધા ના હોય. આ ચાણો મજૂરી જાય, ચેવો કડિયા કોમ કરો, ચેવો ટોકર ઉપાડો, બધી રાજી થવા વાળી વસ્તી યાર. એટલે સપોર્ટ ના કરો નકર તમે અત્યારે કોક મતલબ પીએસઆઈ કે એસપી તો હોત, ગમે તે સામાન્ય પટ્ટા વાળો હું હોત આજ. સપોર્ટ કર્યો, સમાજનો સપોર્ટ નતો, ચોખ્ખી બરોબર, કોઈનો સપોર્ટ નતો આપણો. અને આપણે મજબૂર હતા, બધાય આપણી મજા જ લીધી. અને તમને ખબર આપણો સમાજ ખાલી એક જ વખત ભેગો થાય, જ્યાં ચૂંટણી આવે ને તાણ જ આપણો સમાજ ભેગો થાય. એ આપણા આગેવાનો એવા છે બધા કે એ બધા કોમ ના કરીએ ને એવાને લાઈ એવાનો ગુજો ભરી દી, પણ સમાજમાં કોઈ તકલીફ હોય ને તો એ આગે નેતાને બોલાવવા કોઈ જતા નહીં. તો મિત્રો આપણો જુઓ, અમારા ભાઈ બંધ જ છે બરોબર, ભણવામાં પહેલો નંબર લાવતા હતા પણ કોઈ નોકરી મળી ના, સપોર્ટ કોઈ ના કરી, પોતાનું ઘર ચલાવવા માટે પછી પોતે નોકરી જવું પડ્યું બરોબર. તો આવી પરિસ્થિતિ વીક હોય ને તો આપણા સમાજના માણસોને ટેકો કરવો જરૂરી છે બરોબર. અત્યારે કોઈ મહિલા વિધવા હોય બરોબર, આદમી પુરુષ ઘરમાં હોય ને તો ઘર ચલાવવું કેવી રીતે ચલાવવું કોહાડો, પેન્શન ઉપર તો ઘર ચાલે નહીં બરોબર. તો સમાજનો પણ હક બને કે સપોર્ટ કરવો બરોબર. તો આપણે સપોર્ટ કરો, કોકને મતલબ કે જિંદગી જીવવાનો અધિકાર દરેક ને આપે, સમાજનો પહેલો હક છે, સમાજ મા બાપ કહેવાય બરોબર. તો સમાજનો પહેલો હક છે સપોર્ટ કરવાનો બરોબર. તો આપણા આવા બાળકો સપોર્ટ કરીએ તો કોઈક નોકરી આગળ જોય, તો કોઈક આપણા મતલબ કે આપણા સમાજનું કોઈક ભવિષ્ય બને બરોબર.